બોલો, એક બેન બહુ સુખી હતા. બનેલો પ્રસંગ છે કચ્છમાં. બેન બહુ સુખી, ભુજનો પ્રસંગ છે. બોલો, કરોડપતિ હતા બેન. અને ભાઈ બિચારો નાનપણમાં મા બાપ ધામમાં જતા રહેલા. ભાઈ મોટા, બેન નાના. મોટા ભાઈએ મા બાપની ગેરહાજરીમાં બેનને મોટી કરેલી. 5 વર્ષનો ફેર ભાઈમાં ને બેનમાં. બેન કરતા ભાઈ 5 વર્ષે મોટો. અને ભાઈએ બેનને મોટી કરેલી, પરણાવી અને સારું ઠેકાણું સુધી. ઠેકાણું એટલું બધું, કરોડપતિ માણસો મળી ગયા. બેન સાસરે ગઈ, ભાઈને ભૂલી ગઈ. ભાઈ બિચારો ગરીબ, માંડ માંડ પૂરું કરે. ભાઈને કોઈએ, બેને તો સપોર્ટ ના કર્યો, પણ કોઈ કે હાથ ઝાલ્યો કે હું તને પરદેશ લઈ જાઉં. આ 20-25 વર્ષ પહેલાની વાત છે, 30-40 વર્ષ પહેલાની. તો એને આફ્રિકા લઈ ગયા. કોઈ આફ્રિકા, કચ્છમાંથી એ વખતે બધા આફ્રિકા બહુ જતા. એને આફ્રિકા લઈ ગયા. ત્યાં 5 વર્ષ ભાઈ રહ્યો ને ઘણું કમાયો, ખૂબ કમાયો. કરોડો રૂપિયા કમાણો હોય. 5-7 વર્ષ રહી. એણે બેનને પત્ર લખ્યો. હવે એ ગયો ને જ્યારે વિદેશ, જ્યારે જવાનો હતો ત્યારે બેન જોડે ગયેલો. જ્યારે જતી વખતે બેનના ઘેર ગયો હતો મળવા, કે મોટા બેન અરે બેન હું જઉં છું, નાની બેન હતી, બેન હું જઉં છું વિદેશ. અને જ્યારે ઘેર ગયા ને એમના નોકર ચાકર ને ઘરે મોટું કરોડપતિ માણસ, મોટો આલિશાન બંગલો. કોઈએ પૂછ્યું કે કોણ છે તારે? કે મારા બાપનો નોકર છે, મારા બાપના ઘરનો નોકર છે. બોલો, ભાઈ માટે આ શબ્દ વાપરેલો, મારા બાપના ઘરે આ નોકર છે, મારા ઘેર આવ્યો છે. ન જમાડ્યો, નોકર કઈને કાઢી મૂકેલો. બોલો, ભાઈને આ યાદ રહી ગયેલું. ભાઈ જ્યારે 5-7 વર્ષે ખૂબ કમાઈ અને 5-7 વર્ષે ઇન્ડિયા આવવાનું થયું, એણે પહેલો પત્ર પોતાની બેનને લખ્યો. બેનને લખ્યો કે બેન, હું આવું છું મહારાજની દયાથી, ભગવાનની દયાથી. સત્સંગી હતા, સ્વામિનારાયણના સત્સંગી. કે મહારાજની દયાથી કરોડો રૂપિયા હું કમાયો છું અને હું ઇન્ડિયા આવું છું. હું ભુજ ઉતરવાનો છું, મુંબઈથી ભુજ એરપોર્ટ ઉપર ઉતરીશ. અને જો તું રાજી હોય તો હું તારા ઘેર આવું અને ત્યાં તને મળીને પછી હું ઘેર જઉં. હતા એ માનકુવા ગામના. માનકુવા કચ્છમાં, ભુજની બાજુમાં માનકુવા છે. તો હું ભુજમાં તને મળીને હું ઘેર જઉં. જો તું રાજી હોય તો આવું. પત્ર લખ્યો. હજુ મારે નીકળવાની મહિનાની વાર છે, તારા પત્રની રાહ જોઉં છું. જો પત્ર ઈચ્છા હોય તો પત્ર લખજે. તને તારા ત્યાં આવવાની તારો ઈચ્છા હોય તો હું આવું એવી ઈચ્છા હોય પત્ર લખજે. પત્ર નહીં આવે તો હું સમજીશ કે તારી ઈચ્છા નથી, તો હું રાજી રહેજે. બેન, તુંય સુખી છું, હું સુખી છું. બેનને પત્ર મળ્યો ને બેને તો તરત જ જવાબ લખી નાખ્યો. અરે ભાઈ, તું મને મૂકીને, મારા ઘરને મૂકીને તું જા ઘેર. એમ ચાલતું હશે? એરપોર્ટ ઉપર હું લેવા આવીશ. ગાડી લઈને એરપોર્ટ ઉપર હું જઈશ. માટે ખબરદાર, જો તારે તું મને છોડીને મારા ઘેર 2 દાડા રહીને પછી જવાનું છે તારા ઘેર. બોલો, પેલી બેન એરપોર્ટ ઉપર ગઈ, વાજતે ગાજતે હમૈયું કરીને ભાઈને બોલાયો. અને પછી જમવાનું તૈયાર, કેટલી આઈટમ બનાવી રાખેલી જમવાની તૈયાર. અને જમવા બેહાડ્યો ભાઈને. બોલો, પાટલા નાખીને. એ જમાનામાં ડાઇનિંગ ટેબલ નહીં, પાટલા હતા. પાટલા નાખીને જમવા બેઠો. કેટલી આઈટમ બનાવેલી. અને ભાઈ જ્યાં જમવા બેઠો ને એટલે એક જ શબ્દ બોલ્યો, બેન, આ બધું આગતા અને સ્વાગતા અને હામૈયું ને આ બધે આટલા જાતના પકવાન ને આ મેવા ને મીઠાઈ, આ બધી મને છે કે મારા પૈસાને છે? મને કે મારા પૈસા ને? મને જરા એટલો જવાબ આપો થારું. હું તો એનો એ જ છું. જે દી હું આવ્યો તો તે મને નોકર કહીને કાઢી મૂક્યો તો હું એનો એ જ છું. હું તો એ દી મને સ્વાગત તો નહોતું મળ્યું, તિરસ્કાર મળ્યો હતો, અપમાન કરીને તે મને રવાના કર્યો હતો. તો હું તો એનો એ જ છું. તો આ કોને આ બધું? મારા પૈસા ને કે મને? તમને પ્રશ્ન પૂછું છું, કોને કહો? આ દુનિયા સંસાર છે. હો પેલા, એ હંગાથી નથી તમારા. હું એવું નથી કહેતો કે તમને એમને છોડીને બધાને અવતારો. અહીંયા તમે અવતારો આટલા બધા મારા પાલવવા ક્યાં?
એટલે એવું નથી કહેતો ભલે એમની જોડે રહો, પણ ઓળખી લેજો સાચા સંગાથી ભગવાનને ભગવાનના સંતો છે. અને એને મારા નહીં માનવાના. દુઃખ એ થાય કે એટલે તમે આખી દુનિયાને લિસ્ટમાં રાખો છો. ભગવાનને અમે સંતોએ શું ગુનો કર્યો કે અમે તમને ભગવાન આપ્યા? એ સંતના પ્રતાપે તો આપણે સુખી છીએ, એ સંતના પ્રતાપે આપણે રોટલા ભેગા છીએ, એમ સમજજો પહેલા. આપણા કર્મથી નથી, આ સત્સંગમાં આવ્યો એને ભગવાનને સંતની કૃપાનું પરિણામ છે, એમ સમજજો. અને ઠેઠની અમે પ્રોમિસ આપીએ છીએ, અમે તમને પ્રોમિસ કરીએ છીએ, ગેરંટી. હું તો ઘણાય ટીચર હોય ને, જોજો તમે, ઘણાય ક્લાસ હોય ને ચાલતા હોય, પેલા ટ્યુશન ચાલતા હોય ને, ગેરંટી આપે કે ભાઈ એને 80% લેવડાવવાની ગેરંટી. બરાબર છે? આમ ગેરંટી આપે. એમ અમે ગેરંટી આપીએ છીએ. તમે કોઈ વસ્તુ લાવો ને બજારમાં, પંખો લાવો કે એની વોરંટી હોય. વોરંટી હોય ને કે શું કે વોરંટી કે ને 2 વર્ષની, 3 વર્ષની, 5 વર્ષની વોરંટી હોય. પણ 5 વર્ષે પછી હમુય ના જોયો. પણ અમે તો તમને વોરંટી નહીં, ગેરંટી આપીએ છીએ. કેટલા સમયની ખબર છે? છેલ્લા શ્વાસ સુધીની અને પછીની પણ ગેરંટી કે તમને બધાને, જો તમે અમને, શરત એટલી જ ભગવાનને સંતને તમારા કરજો, બાકીની બધી જવાબદારી ભગવાનને સંતની, ઠેઠ અહીંની ચિંતા એ કરશે અને ઠેઠ મૂર્તિ સુધી પહોંચાડવાની અને મૂર્તિમાં જોડે રાખવાની ગેરંટી. બોલો. પણ શરત એક જ. કઈ શરત? અમારે તમારા રૂપિયા નથી જોતા, અમે તમારા રૂપિયાના ભૂખ્યા નથી ભાઈ. અમે તમારી સંપત્તિના ભૂખ્યા નથી. બસ તમે ભગવાન જેમ બધાને કેટલાને મારા કર્યા છે તમે, બસ એમાં અમારા 2 નામ એડ કરી દો, મહારાજ મારા અને આ સંતો મારા. બસ આ ગુરુજી મારા 2-4 એડ કરી દો અમને. બસ આટલું અમે તમારી જોડે માગીએ છીએ.